ભાવનગરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે, જ્યાં ઘરફોડ ચોરીના 4 ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી સોના ચાંદીના દાગીના અને રોકડ મળીને કુલ રૂપિયા 3,42,000થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર બોરતળાવ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં એક મહિલા અને એક પુરુષ બેઠેલા જોવા મળ્યા હતા. તપાસ દરમિયાન તેમની પાસે રહેલા દાગીના અને રોકડ અંગે કોઈ પુરાવો ન મળતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આરોપીઓએ ભાવનગર શહેરના અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા 2.5 વર્ષથી ચોરી કર્યાની કબૂલાત કરી છે, જેમાં કાલિયાબીડ, ઘોઘા રોડ, એરપોર્ટ રોડ અને જ્વેલ્સ સર્કલ વિસ્તારનો સમાવેશ થાય છે. પોલીસ મુજબ આ આરોપીઓ દિવસ દરમિયાન ભીખ માંગવાના બહાને સોસાયટીઓમાં ફરી બંધ મકાનોને નિશાન બનાવી તાળા તોડી ચોરી કરતા હતા. તેમજ શંકા ન જાય તે માટે સ્થળ પર પુરુષના ચંપલ મૂકવાની રીત અપનાવતા હતા. પકડાયેલા આરોપીઓમાં રમાબેન અને સંજય વાઘેલા સામેલ છે, જ્યારે અન્ય 4 આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પોલીસ દ્વારા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.